આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે વિરુદ્ધ લાંચની ફરિયાદ। પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ લાંચની માંગણી, એસીબીમાં ફરિયાદ નોંધાઈ। સુરત મહાનગરપાલિકાના પૂણા ગામ વોર્ડના 2 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે। કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફક્ત એટલું જ નહીં, પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે। આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના 2 કોર્પોરેટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માંગી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર 17ના વિપુલ સુહાગિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતુ કાછડિયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે। આ સાથે તેઓએ જણાવ્યું છે કે તે વ્યક્તિને કોર્પોરેટરે કહ્યું કે પતાવટ માટે 11 લાખ રૂપિયા લાગશે। 11 લાખ રૂપિયા આપવાને અમે ના પાડી હતી। બપોર પછી અધિકારીઓને તેઓએ બોલાવ્યા અને કીધું કે આ લોકોએ અહીંયા કબજો કર્યો છે। ત્યાર પછી 10 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી। અમે કોઈ પણ પ્રકારે ફોલ્ટમાં હતા જ નહીં, જેથી અમે પૈસા આપવાના નહોતા। આ લોકો જબરદસ્તીથી ઉઘરાણી કરતા હતા। અમારી પાસેથી માફી પત્રક પણ લખાવી લીધો હતો। અમે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।